અને આજ કઈક ભાઈઓ ધૂણે છે ને એનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ હશે, જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ હશે દીકરીઓ સ્ત્રીને. નકર જે નહીં માનતા એમને શું શીખોતર ને બધી નહીં નડતી? નડે જ છે, પણ ક્યારે ધૂણ આવે જોયું તમે? તમને ચમ આવે? આ વારણ કારણ એટલે વધારે દેવખી જાય છે. અસલ વ્યવહાર નહીં હાલવો, મારી ભક્તિ નહીં કરવી અને વારીને મેલ્યા આવું છે. રે તને બતાવું ચમનું વરાય છે. આ શું ખોટું? મારે વસ્તી ઘેર જ્યારથી જાગૃત બની ને મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ પૂછ એટલા ભૂવા નહીં કર્યા જેટલા તમે બધા કરીને આયા હશો. સુખ પડ્યું દુઃખ પડ્યું વેઠી લીધું. આ એની માતા આટલી ડાયરેક્ટ કૂદકો મારીને આવી. ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને વારી નાખ્યા અને હું રિહાઈ જેવો તો ચઈ પેઢીમાં એમની જાગૃત મારો રોમ જોડે. હું ચોથી પેઢીએ જાગૃત થઈ. કેટલી પેઢીએ? એમના દાદા પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ. આટલી પેઢી આવી હોય મારા દીકરાઓને ખોરતી તો તમારા માતા ખોરવાની જરૂર